નમસ્તે બાળ મિત્રો. લિમિટેડ 10 સ્પોકન ક્લાસીસમાં હું ધર્મેન્દ્ર કનાલા આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હું આશા રાખું છું કે તમને આ સ્પોકન ક્લાસીસમાં ખૂબ મજા પડી રહી છે. તમારા રિવ્યૂ મને મળી રહ્યા છે, એ ઉપરાંત મિત્રોના રિવ્યૂ પણ મને મળી રહ્યા છે. આ બધા અનુસાર આપણે ટૂંક સમયમાં થોડા ઘણા ફેરફાર પણ કરીશું. છતાં પણ આપ જો કોઈ ફેરફાર ઈચ્છતા હો તો લિમિટેડ 10 દ્વારા અથવા રૂબરૂ મારો સંપર્ક કરી શકો છો. ચાલો તો આજનો એપિસોડ શરૂ કરીએ. બોલો છો તો જાણી પણ લ્યો. એક શબ્દ છે ટોર્ચર. તું મને ટોર્ચર નહીં કર, આવો શબ્દ તમે સાંભળ્યો હશે. ટોર્ચર શબ્દ આજકાલ ખૂબ ચર્ચામાં છે. એની પણ બહુ મજાની કહાની છે. તમે ટોર્ચર શબ્દ સાંભળ્યો છે? આનો મતલબ થાય કોઈ તમારા ઉપર જુલમ ત્રાસ કરતા હોય તો એને ટોર્ચર કહેવાય. પણ આ શબ્દ આવ્યો છે ટોર્કમાંથી, TORQUE. તમે મોટર ને ગાડી તો જોયું હોય, એને ચાલુ કરવા માટે જે પહેલો ટર્ન આપવો પડે ને, એમાં જે શક્તિ આપીએ એને ટોર્ક કહેવાય. ટોર્ક એટલે સીધી રીતે જોઈને તો બળપૂર્વક ઘુમાવવું અથવા મરડવું, એક આંટો દેવો શક્તિવાળો, એને ટોર્ક કહેવાય. લેટિન ભાષામાંથી આ શબ્દ આવેલો છે, મરડવું, આમળવું કે વળના આંટા ચડાવવા. તમે કહો એમાંથી આ ટોર્ચર કઈ રીતે આવ્યું? તો યુરોપમાં ઘણીવાર અપરાધીઓને એક જુદા પ્રકારની સજા આપતા. અપરાધીઓને એક પાટિયા ઉપર હુવડાવી અને દોરડા વડે હાથ પગ બાંધી દેતા, અને પછી પાટિયું છે ને એ ગોળ પેલા આપણે દોર પાવા જઈએ છીએ ત્યારે કેવો પેલો છકડા જેવું હોય છે, એમાં બાંધી અને પછી એને ઘુમાવતા. એના શરીરને ભયંકર ત્રાસ થતો, એટલે એને ટોર્ક નામ હતું. એમાંથી પછી ધીરે ધીરે એ વસ્તુને ટોર્ચર કહેવાની. આજે આપણે કેવી રીતે વાપરીએ છીએ? હવે તો શારીરિક પીડા નહીં, પણ માનસિક પીડા હોય તો પણ આપણે ટોર્ચર કહીએ છીએ. ઉલટાનું આપણે માનસિક પીડા માટે ટોર્ચર વધુ વાપરતા થઈ ગયા. તો અહીંયા જુઓ એક ઉદાહરણ છે. હી વોઝ ટોર્ચર્ડ બાય ધ થોટ ધેટ ધ એક્સિડન્ટ વોઝ હિઝ ફોલ્ટ. જો એ વિચારે એ દુઃખી થઈ રહ્યો હતો કે અકસ્માત એની ભૂલ હતી. આપણે રસ્તામાં જઈએ અને કોઈ ખિસકોલી આપણાથી પીલાઈ જાય તો આપણે આખો દિવસ શાંતિ ન થાય. તો ત્યારે તમારા વિશે અમે કહી શકીએ કે હી વોઝ ટોર્ચર્ડ બાય ધ થોટ ધેટ ધ એક્સિડન્ટ વોઝ હિઝ ફોલ્ટ. બરાબર? તો તમે કે આટલું બધું અઘરું અમારે કેવું બોલવું? અમારે તો સહેલા વાક્યો બોલવા છે. તો એ સહેલા વાક્યો પણ હું તમને આપું, ચાલો. એટલે કે વ્યક્તિના મનમાં કોઈ વિચાર વારંવાર આવે, એને દુઃખ આપે તો એ મેન્ટલ ટોર્ચર છે. આમ તો ટોર્ક એટલે ઘુમાવવાની તાકાત, અને ટોર્ચર એટલે કોઈ પણ રીતે દુઃખ આપવું, શારીરિક અથવા માનસિક. તમે એમ કહી શકો કે ઉનાળાની ગરમીમાં બહાર રમવું એ મારા માટે ટોર્ચર છે. અથવા ઘણીવાર મમ્મી મને ટોર્ચર કરે છે લેસન કરવા માટે, પપ્પા મને ટોર્ચર છે એ કરે છે, આવું તમે છે એ કહી શકો. હવે આ શબ્દ ઉપરથી તમે વાક્યો બનાવશો ને. ચાલો કેટલાક વાક્ય હું તમને બનાવી દઉં. ધ હીટ ઇઝ ટોર્ચર. અત્યારે ગરમી છે ને એ ટોર્ચર છે. હોમવર્ક ફીલ્સ લાઈક ટોર્ચર. ક્યારેક હોમવર્ક છે એ ટોર્ચર જેવું લાગે છે. વેઇટિંગ ઇઝ ટોર્ચર ફોર મી. મારે રાહ જોવીને એટલે મને માનસિક ત્રાસ થઈ જાય. ઘણા માટે વોકિંગ ઇઝ ટોર્ચર ફોર મી. ઘણું બધું હોય. સ્ટડીંગ ઇઝ ટોર્ચર ફોર મી એવું કહેવાય, પણ હકીકતમાં એવું હોવું જોઈએ નહીં. તો હવે તમારા 5 વાક્યો કયા છે એ મને કહેશો. અત્યારે તો તમે પરીક્ષામાં ડૂબ્યા છો, છતાં પણ પરીક્ષા પૂરી થાય એટલે મને 5 વાક્યો લખીને જરૂરથી એ મોકલજો. તો આ તો ટોર્ચર. એટલે હું તમને હવે જાજુ ટોર્ચર નહીં કરું, કારણ કે તમારી પરીક્ષા છે મને ખ્યાલ છે, પણ એ પૂરી થાય એવી આપણે ઝડપથી પૂરી થાય અને ઝડપથી આપણે બધા સ્પોકન બોલતા એટલે થઈ જઈએ એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી. ચાલો હવે ગપશપમાં આ વખતે ઘર ભાડે આપવું છે કે કેમ અને પાણીની વાત આપણે કરવાની છે. હવે ગુજરાતી, શું તમે તમારું ઘર ભાડે આપવા માંગો છો? આર યુ લેટિંગ આઉટ યોર હાઉસ? જો કેટલો વિચિત્ર શબ્દ છે. આર યુ લેટિંગ આઉટ યોર હાઉસ? આર યુ ગિવિંગ યોર હાઉસ ઓન રેન્ટ? એવું પણ કહી શકાય. તો આર યુ લેટિંગ આઉટ યોર હાઉસ? જો આ રીતે ઘર ભાડે મળશે તો તમારે આ રીતે પૂછવું જોઈએ. આર યુ લેટિંગ આઉટ યોર હાઉસ? પાણીની સમસ્યા હોય તો હાઉ ઇઝ ધ વોટર પ્રોબ્લેમ? તો નાઉ ધેર ઇઝ નોટ મચ વોટર પ્રોબ્લેમ ઇન ગુજરાત. ગુજરાતમાં તો અત્યારે વોટર પ્રોબ્લેમ નથી, પણ આ પ્રશ્ન તમે પૂછી શકો. હવે જવાબ આપતા શીખીએ. પાણીની સમસ્યા નથી. ધેર ઇઝ નો વોટર પ્રોબ્લેમ એટ ઓલ. ધેર ઇઝ પ્લેન્ટી ઓફ વોટર. પુષ્કળ પાણી છે. પ્લેન્ટી એટલે પુષ્કળ.
પાણીનો અભાવ છે, there is a scarcity of water, પણ આપણે scarcity નથી. પણ આ જ સવાલ જો રાજસ્થાનના બાળકને પૂછ્યો હોય તો એ કદાચ કહેશે there is scarcity of water. કૂવાનું પાણી ખારું હોય તો એક કૂવો છે પણ તેનું પાણી ખારું છે. there is a well but the water is brackish or saltish. જો કે brackish વધુ વપરાય છે. brackish એટલે ખારું, દરિયાના પાણી જેવું. there is a well but the water is brackish or saltish. આપણે મોળું પાણી અને મીઠું પાણી એમ કહીએ છીએ તો એના માટે ખરેખર શું શબ્દ છે બાળ મિત્રો, એ મને તમે જણાવશો? આપણે કહીએ ને એનું પાણી મોળું છે તો એના માટે કેવી રીતે? ધ વોટર ઇઝ ખાલી જગ્યા, એનું પાણી મીઠું છે, ધ વોટર ઇઝ સ્વીટ, એમ બોલશો કે શું કહેવાય એ તમારે મને જણાવવાનું છે. પણ અછત હોય તો સ્કેરસિટી, નવો શબ્દ શીખ્યા. ધેર ઇઝ સ્કેરસિટી ઓફ વોટર. પણ બહુ છે તો ધેર ઇઝ પ્લેન્ટી ઓફ વોટર. ગામમાં એક કૂવો છે, ધેર ઇઝ અ વેલ બટ ધ વોટર ઇઝ બ્રેકિશ, એટલે કે ખારું છે. સખત અને નરમ પાણી, કપડાં ધોતી વખતે સાબુમાંથી ફીણ ન નીકળે તો એ કઠણ પાણી કહેવાય, સખત. અને પુષ્કળ ફીણ નીકળે તો એ સોફ્ટ, એટલે કે નરમ પાણી કહેવાય. તો અંગ્રેજીમાં એમ કહેવાય ધ વોટર ઇઝ હાર્ડ, કઠણ પાણી છે. સાબુમાં ફીણ નથી થતો પણ ફીણ નીકળે તો ધ વોટર ઇઝ સોફ્ટ. આવું માથું ધોતી વખતે પણ તમને થાય. શેમ્પુ કરતી વખતે જો બહુ ફીણ થાય તો એ પાણી નરમ હોય, અને શેમ્પુ કરતી વખતે છે બહુ ફીણ ન થાય તો એ સખત પાણી હોય. તો આવા પ્રકાર પણ છે. ધ વોટર ઇઝ હાર્ડ, ધ વોટર ઇઝ સોફ્ટ. એટલે આમ આમ અડીને નથી જોવાનું, કારણ કે અડીને તો વોટર છે એ સોફ્ટ જ હોય, હાર્ડ હોય જ નહીં. પણ કઈ રીતે? તો એના સ્વભાવથી ધ વોટર ઇઝ હાર્ડ, ધ વોટર ઇઝ સોફ્ટ. ત્યાર પછી આગળ જોઈએ. આપણે 4 નાના પણ બહુ કામના શબ્દો આજે શીખવા છે. ધીસ, ધેટ, ધીઝ, ધોઝ. જો નજીકમાં કોઈ હોય ને એક હોય તો આપણે વાપરશું ધીસ. નજીકમાં હોય ને જાજા હોય તો ધીઝ. દૂર હોય ને એક હોય તો ધેટ, અને દૂર હોય ને જાજા હોય તો ધોઝ. ફરીવાર, નજીક હોય અને એક હોય, દાખલા તરીકે ધીસ ઇઝ માય ફિંગર, બરાબર. હવે દૂર હોય તો તમે દાખલા તરીકે દૂર છો, હું કહું છું ધેટ ઇઝ અ બોય, બરાબર. તો ધીઝ આર માય ફિંગર્સ, બરાબર. અને તમે 5 જણા દૂરથી જોતા હોય તો હું કહીશ ધોઝ આર બોયઝ. સમજાય છે? ફરી વાર કહું. દાખલા તરીકે હું કહીશ ધીસ ઇઝ અ પેન, પણ આ પેન દૂર હોય તો હું કહીશ ધેટ ઇઝ અ પેન, બરાબર છે. હવે આવી જ રીતે મારી પાસે 4-5 પેન હોય અથવા 4-5 નોટબુક હોય તો હું કહીશ ધીઝ આર નોટબુક્સ, બરાબર. પણ દૂર હોય તો હું કહીશ ધોઝ આર નોટબુક્સ. તો આ રીતે આપણે વાપરી શકીએ, બરાબર છે. ચાલો હવે શરૂ કરીએ. ધીસ એટલે આ. ધીસ સાથે મોટા ભાગે ઇઝ અને એક વ્યક્તિ કે વસ્તુનું નામ આવે. દાખલા તરીકે કોઈ વ્યક્તિનું નામ કેવું હોય તો ધીસ ઇઝ રાખી, આ રાખી છે. કૂતરું હોય તો ધીસ ઇઝ અ ડોગ, આ કૂતરું છે. ધીસ ઇઝ અ કાવ, આ ગાય છે. ધીસ ઇઝ અ પેરોટ, આ પોપટ છે. હવે તમારી પાસે જે રમકડું છે એને બતાવીને કહો ધીસ ઇઝ માય ટોય, ધીસ ઇઝ માય ડોલ્ફિન, ધીસ ઇઝ માય કોડવાયર, ધીસ ઇઝ માય કેપ. કંઈ પણ તમારા હાથમાં હોય એ ધીસ વાપરીને તમે કહી શકશો, બરાબર. બોલવાનું શરૂ કરી દો. હવે દૂર હોય એ જ વસ્તુ દૂર મૂકીને કહી શકો ધેટ ઇઝ, અને પછી એક કોઈ પણ વસ્તુ ધેટ ઇઝ નીલા, પણ ત્યાં નીલા કેવી હોવી જોઈએ? તમારાથી દૂર. ધેટ ઇઝ એન આઉલ, આઉલ એટલે ઘુવડ. ધેટ ઇઝ અ ટાઈગર એન્ડ ધેટ ઇઝ અ પીકોક. તો બારી બાર કોઈ વૃક્ષ હોય તો બતાવીને મમ્મીને કહો ધેટ ઇઝ અ ટ્રી. અત્યારે વાહન જતું છે તો શું કહેશો? ધેટ ઇઝ અ વ્હીકલ, ધેટ ઇઝ અ કાર, ધેટ ઇઝ અ મેન. પણ નામ લ્યો ત્યારે ધેટ ઇઝ રાહુલ, ધેટ ઇઝ મીનાક્ષી, એમ આગળ એ લગાડવાનો નથી. ત્યાર પછી જુઓ, આપણે હવે ધીઝ વાળા જોઈએ. ધીઝ વાળામાં શું છે? બહુવચન. ધીઝ આર, નજીક છે ને જાજા બધા છે તો શું કહેશું? આ બધા કૂતરા છે, પણ કૂતરા કેવા હોવા જોઈએ? તમારી નજીક. ધીઝ આર ડોગ્સ, આ બધી ગાયો છે. ધીઝ આર કાઉસ, આ બધા પોપટ છે. ધીઝ આર પેરટ્સ. તો ધીઝ પછી આર આવે છે, ઇઝ નહીં, બરાબર છે. તો એ તમે જોયું છે. એવી રીતે બોલવાની પ્રેક્ટિસ બાળકોને કરાવશો તમે એટલે બાળકો આપોઆપ શીખી જશે. એના માટે ઇઝ ને આર ને એવા નિયમમાં બહુ નથી પડવાનું. શરૂઆતમાં કદાચ એ ધીઝ ઇઝ બોલે તો પણ કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. એની જીભ છૂટી થવી જોઈએ, બરાબર. તો એને બોલવા દો, એને વસ્તુ બતાવીને કહો આને શું કહેવાય એટલે એ કહેશે
તમે થોડી એક્શન કરીને કહેશો, પેલા એક પાકું કરી દેવા દો, ધીસ વાળું, પછી ધેટ વાળું કરાવો, પછી ધીસ વાળું ને પછી ધોઝ વાળું કરાવો. હવે દૂરની વસ્તુ છે ને કયો, ધોઝ આર આવે, ધોઝ આર ટાઈગર્સ, ધોઝ આર પિગ્સ, ધોઝ આર બટરફ્લાઈઝ. આ રીતે એને કોઈ પણ વસ્તુ બતાવી અને દૂર, તમારે દૂર જતું રહેવાનું ને પછી પૂછવાનું. બાળકો છે બહુ સરસ રીતે બોલશે. ધીસ ધેટ ધીસ ધોઝ થી બહુ સરસ કામ થઈ જશે, કારણ કે બાળકને બોલવાની મજા આવશે. હવે નવી નવી વસ્તુઓ છે તો તમારે પૂછવાનું, વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધેટ, વોટ આર ધીસ, વોટ આર ધોઝ. એટલે એ જવાબ સરસ રીતે આપશે. તમે પ્રશ્ન પૂછો અને આખો જવાબ આપે. આખો જવાબનો આગ્રહ છે એ રાખજો, કારણ કે પછી પરીક્ષામાં પણ એવું થાય છે કે બાળકો છે એ ખાલી એક શબ્દ લખે છે, આખો જવાબ લખતા નથી. સવાલની સામે જવાબ કેમ આપવા, કેમ લખવા, આ બાળકોનો બહુ મોટો પ્રશ્ન છે. તો તમે એનું સોલ્યુશન ચોક્કસપણે અહીંથી જ લાવજો. થોડા વધુ વાક્યો બાળકો તમે મોટેથી બોલો તો ચાલો. તો શરૂ કરો. ધીસ ઇઝ મિસ્ટર સાઠે. યસ, ધેટ ઇઝ મિસિસ નેહરુકર. સરસ. ત્યાર પછી ધીઝ આર માય ફ્રેન્ડ્સ, આ મારા મિત્રો છે. ધોઝ આર સ્ટાર્સ. ફરીવાર એકવાર મોટેથી બોલો તો ચાલો. તો ધીસ ઇઝ મિસ્ટર સાઠે, ધેટ ઇઝ મિસિસ નેરુરકર, ધીઝ આર માય ફ્રેન્ડ્સ, ધોઝ આર સ્ટાર્સ. હવે કહો જોઈએ કે અહીંયા મિસ્ટર સાઠે ક્યાં હશે? તમારી પાસે. કેટલા હશે મિસ્ટર સાઠે? તો એક જ હોય. હવે આ મિસિસ નેરુરકર ક્યાં હશે? એ દૂર હશે. કેટલા હશે? એક જ હોય. ધીઝ આર માય ફ્રેન્ડ્સ, તો તમારા મિત્રો ક્યાં હશે? તમારી નજીક. કેટલા હશે? એક કરતા વધુ. ધોઝ આર સ્ટાર્સ, હવે સ્ટાર્સ ક્યાં હશે? દૂર. કેટલા હશે? એક કરતા વધુ. ચાલો આગળ વધીએ. ક્યુ, ક્યારે, ક્યાં અને શા માટે એ અંગ્રેજીમાં પૂછતા શીખીએ. પણ એ પેલા કહીએ કે વિચ ઇઝ યોર બુક. હું એમ પૂછું, વિચ ઇઝ યોર બુક. 4 બુક પડી છે હું એમ પૂછું, વિચ ઇઝ યોર બુક, તો તમારે શું કહેવાનું? ધીસ વન ઇઝ માય બુક, આ મારી બુક છે. અથવા ધીસ ઇઝ માય બુક. વિચ એટલે કઈ, બરોબર. કોઈ ફોટામાં જઈને હું એમ ફોટામાં તમને બતાવીને કહું વિચ આર યુ, તો હું એમ પૂછું છું આમાં તું કયો છે? તો તમારે આંગળી કરીને કહેવાનું કે ધીસ ઇઝ મી. વેન એટલે ક્યારે. વેન વિલ યુ કમ, ક્યારે આવશો? આઈ વિલ કમ નેક્સ્ટ સન્ડે, બરાબર. વેર આર યુ? આઈ એમ એટ માય ફ્રેન્ડ્સ હોમ. ક્યાં? વાય આર યુ ટોકિંગ લાઉડલી? આઈ એમ ફાઇટિંગ વિથ માય ફ્રેન્ડ. હવે જો વિચ, વેન, વેર અને વાય, તો વિચમાં શું આવશે? કયો, કઈ, કયું. વેનમાં ક્યાં સમય આવશે, ક્યારે. વેરમાં સ્થળ આવશે અને વાયમાં કારણ આવશે, બરાબર. આ વસ્તુ મગજમાં રાખો, બાકી વીચ વાળા બોલશો એટલે આવશે. દાખલા તરીકે અહીંયા 2 જણ ભેગા થઈ જાવ. ચાલો આપણે ગીત વાળી વાત કરીએ. કયું પસંદ, તમને કયું ગીત ગમે છે? વિચ સોંગ ડીડ યુ લાઈક, લતાસ ઓર આશાસ? તમને કોના ગીત ગમે? વિચ સોંગ ડીડ યુ લાઈક, લતાસ ઓર આશાસ, મતલબ લતાના કે આશાના? આમ તો આવું મારે તમને ન પૂછવું જોઈએ, આ મને ગમતું હતું એટલે મેં લખ્યું. મારે તો એમ પૂછવું જોઈએ, વિચ સોંગ ડીડ યુ લાઈક, સ્નેહાસ ઓર અરિજીત? આઈ લાઈક વિચ એવર યુ હેવ લાઈક. જો ઘણા બાળકો આવો જવાબ આપે, આઈ લાઈક વિચ એવર યુ હેવ લાઈક, તમને જે પસંદ છે એ જ મને પસંદ છે. આઈ લાઈક વિચ એવર એટલે જે પણ, યુ હેવ લાઈક તમને ગમે છે એ જ મને ગમે છે. આવી ચોઈસ તો ભાગ્યે જ હોય, પપ્પા અને બાળકોની ચોઈસ મળતી ન હોય, પણ છતાં પણ આઈ લાઈક વિચ એવર યુ હેવ લાઈક, અથવા આઈ લાઈક લતાસ સોંગ, આઈ લાઈક આશાસ સોંગ. ત્યાર પછી પુસ્તક વિશે વાત કરવાની છે. તમે કયું પુસ્તક વાંચો છો? વિચ બુક આર યુ રીડિંગ નાઉ? આઈ એમ રીડિંગ ધ નોવેલ વિચ આઈ બોરોડ ફ્રોમ યુ યસ્ટરડે. I am reading the novel which I borrowed from you yesterday. I am reading my English book. I am reading a novel. I am reading a short story book. કંઈ પણ તમે જે વાંચતા હોય તમારે વાંચવું જ જોઈએ. તો અથવા બુકનું ટાઇટલ સીધું કહી શકો. કોઈ બુક હોય, આઈ એમ રીડિંગ ઝેર તો પીધા છે જાણી જાણી, તો એ બુકનું નામ છે. વિચ બુક આર યુ રીડિંગ? તો તમારે એનો જવાબ આપવાનો છે આઈ એમ રીડિંગ નથિંગ. અત્યારે હું કંઈ વાંચતો નથી, બીકોઝ ઇટ ઇઝ માય વેકેશન ટાઈમ. તો એ જે કાંઈ જવાબ હોય તે તમને આપતા આવડવો જોઈએ.
Which is your favorite book? My favorite book is તુલસી રામાયણ. હવે એ તમારે શીખવાનું છે. ચાલો, આમાંથી બહુ બધા સવાલ બને. વિચ ઇઝ યોર ફેવરિટ કલર, વિચ ઇઝ યોર ફેવરિટ પેટ, વિચ ઇઝ યોર ફેવરિટ સિંગર. આખી સ્લેમ બુક બનાવી શકો તમે. તમે તમારા મિત્રોને પૂછો 10 પ્રશ્ન ફેવરિટ વાળા, અને 10 પ્રશ્નો તમારો મિત્ર તમને પૂછે. આ ગેમમાં તમને બહુ મજા આવશે. વિચ ઇઝ યોર ફેવરિટ એક્ટર? માય ફેવરિટ એક્ટર ઇઝ અમિતાભ બચ્ચન. વિચ ઇઝ યોર ફેવરિટ એક્ટ્રેસ? માય ફેવરિટ એક્ટ્રેસ ઇઝ માધુરી દીક્ષિત. વિચ ઇઝ યોર ફેવરિટ ફ્રેન્ડ? માય ફેવરિટ ફ્રેન્ડ ઇઝ પપ્પુ. તો તમે આવી રીતે કંઈ પણ છે એ એકબીજાને પૂછી શકો અને એનો જવાબ તમે આપી શકો. તો શરૂ આ એક્સરસાઇઝ તો ચોક્કસપણે તમે આજ કરજો. ફિલ્મ વિચ પિક્ચર વિલ યુ સી ઓન સન્ડે? વિચ પિક્ચર વિલ યુ સી ઓન સન્ડે? આ રવિવારે કયું પિક્ચર જોશો? આઈ શેલ સી બોબી. હવે તો બોબી કોઈ જોવે નહીં, પણ આઈ શેલ સી ધુરંધર 2. વિચ પિક્ચર વિલ યુ સી ઓન સન્ડે? આઈ શેલ સી બોબી. બરાબર, તમારે જે પિક્ચર જોવાનું હોય એ તમે કહેશો. વિચ પિક્ચર વિલ યુ સી ઓન સન્ડે? આઈ શેલ સી ભૂતનાથ. હવે જો કે શેલની જગ્યાએ મોટા ભાગે વિલ વાપરે છે, પણ અહીંયા મેં શેલ લખ્યું છે કારણ કે સાચું એ છે. વિચ વિચ ડ્રિંક કેન યુ ડ્રિંક, એટલે કે કયું તમે શું પી શકો છો. વોટ કેન યુ ડ્રિંક અથવા વિચ કેન યુ ડ્રિંક. તો અહીંયા બતાવીને દેખાડવું હોય તો આ ટૂંકમાં કહેવાય કે વિચ કેન યુ ડ્રિંક, આમાંથી કયું પી શકો છો. આઈ કેન ડ્રિંક કોકા કોલા, તો હું કોકા કોલા પી શકું છું. જો કે એના માટે વધુ સારું આઈ લાઈક ટુ ડ્રિંક કોકા કોલા છે, પણ અહીંયા વિચ વાળું છે એટલે આ રીતે પૂછ્યું છે. હવે વેન, સમય પૂછવા. તમે તમારા પાઠ ક્યારે યાદ કરો છો? વેન ડુ યુ રિવાઇઝ યોર લેસન? તમે તમારું લેસન રિવિઝન ક્યારે કરો છો? વેન ડુ યુ રિવાઇઝ યોર લેસન? આઈ રિવાઇઝ માય લેસન ઇન ધ મોર્નિંગ. I revise my lesson in the morning. I revise my lesson in the evening. I revise my lesson in the afternoon. બરાબર. When do you brush your teeth? I brush my teeth in the morning. When do you take your bath? I take my bath at the morning. When do you sleep? I sleep at the night. બરાબર. તો આવા કેટલા બધા ક્વેશ્ચન છે એ બનાવી શકો. જેટલા બનાવી શકો એટલા અમને રેકોર્ડ કરીને મોકલો. વેન આર યુ કમિંગ ટુ અસ? મારી પાસે ક્યારે આવશો? બોલો, મારી લાઇબ્રેરી જોવા. આઈ વિલ કમ ઇન ધ ઇવનિંગ. હું સાંજે આવીશ. આઈ વિલ કમ ઇન ધ સમર વેકેશન. વેન આર યુ ગોઈંગ ટુ રાહુલ્સ હોમ? આઈ વિલ ગો ધેર એટ 11 o'clock. તો આવા કેટલા બધા પ્રશ્નો બની શકે. તમે શરૂ કરો એકવાર, મને ખોટા પણ બોલો, પણ બોલો તમારા મમ્મી પપ્પા સામે, એટલે રાજી થશે. બરાબર છે. તો વેન આર યુ કમિંગ ટુ માય હોમ ટુ સી માય લાઇબ્રેરી? તો તમે કહેશો આઈ વિલ કમ ઇન ધ સમર વેકેશન. આવી રીતે એકબીજા છે બોલશો એટલે તમને પ્રેક્ટિસ થશે. વેર એટલે ક્યાં? વેર ઇઝ યોર સ્કૂલ? તો માય સ્કૂલ ઇઝ નિયર ધ સ્ટેશન. બરાબર. વેર ઇઝ યોર બસ? માય બસ ઇઝ ધેર. વેર ઇઝ યોર બ્રધર? માય બ્રધર ઇઝ પ્લેઇંગ. વેર ઇઝ યોર મધર? માય મધર ઇઝ કુકિંગ ઇન ધ કિચન. વેર ઇઝ યોર ફાધર? માય ફાધર ઇઝ એટ હિઝ ઓફિસ. તો કેટલા બધા પ્રશ્ન પૂછી શકાય. વેર ઇઝ યોર બુક? માય બુક ઇઝ ઓન ધ ટેબલ. વેર ઇઝ યોર પેન? માય પેન ઇઝ ઇન માય ડ્રોઅર. તો કેટલું બધું તમે છે એ વિચારી શકો, પણ થોડું થોડું બોલવાનું શરૂ કરો એટલે તમને આપોઆપ ખ્યાલ આવશે કે મારે શું બોલવું જોઈએ. મમ્મી પપ્પા સામે પ્રેક્ટિસ કરો, અને મમ્મી પપ્પાને વિનંતી કે રોજ એક એક, આમ તો એક એક સ્લાઇડ છે એક એક દી ચાલે એવી છે, એટલે એમાંથી પ્રેક્ટિસ કરાવ્યા કરો. વેર આર યોર પેરેન્ટ્સ? ધે આર ઇન ધ માર્કેટ. મમ્મી પપ્પા ક્યાં છે? તો બજારમાં છે. વેર આર યુ? આઈ એમ હિયર. હું તો અહીં જ છું. તો આવી રીતે તમે સંવાદની આપલે કરી શકશો. હવે વાય ડુ યુ વોન્ટ ટુ ઇટ આઈસ્ક્રીમ? કેમ આઈસ્ક્રીમ ખાવો છે? બીકોઝ આઈ ફીલ હોટ. કારણ કે બહુ ગરમી લાગે છે. વાય ડુ યુ વોન્ટ ટુ ગો ધેર? બીકોઝ આઈ વોન્ટ ટુ પ્લે. વાય ડુ યુ વોન્ટ ટુ સી ધીઝ વિડીયોઝ? બીકોઝ આઈ વોન્ટ ટુ લર્ન સ્પોકન ઇંગ્લિશ. જો વાયનો જવાબ મોટા ભાગે બીકોઝથી આપણે આપતા હોઈએ છીએ. તો વાય વાળો વાક્ય કેમ બોલાય? તો મેં તમને શીખવાડ્યા એવા 2-4 વાક્યો તમે બોલીને મમ્મીને બતાવો, અથવા મમ્મી તમને પૂછે તો તમે જવાબ આપો બીકોઝથી. બીકોઝ આઈ ફીલ હોટ. because I like it. Why do you want to purchase this shirt? Because I like it. Because I like this color. Because I like this shop. કંઈ પણ કહી શકો તમે.
વાય આર યુ લેટ, આ તો તમને પૂછે તમારા સર, તો હવે તમારે અંગ્રેજીમાં કહેવાનું બીકોઝ આઈ મિસ ધ બસ, બીકોઝ માય ફાધર વોક અપ લેટ, કંઈ પણ કહી શકો. બીકોઝ માય મધર ટુક ટાઈમ ટુ મેક માય ટિફિન બોક્સ. વાય આર યુ લેટ, તો એના ઘણા બધા જવાબ હોઈ શકે. સાચો જવાબ છે એનું અંગ્રેજી તમારા મનમાં વિચારવાની કોશિશ કરો. હવે હવે જુઓ, હવે બે જણા તમે થઈ જાઓ. ચાલો, એક જણ પૂછશે વિચ ઇઝ યોર ફેવરિટ કલર, માય ફેવરિટ કલર ઇઝ બ્લુ. વેન ડુ યુ પ્લે, આઈ પ્લે ઇન ધ ઇવનિંગ. વેર ઇઝ યોર પેન્સિલ, ઇટ ઇઝ ઇન માય બેગ. વાય આર યુ હેપી, બીકોઝ ઇટ્સ માય બર્થડે. જો હવે પછી ઉલટાઈ જવાનું. જેને પ્રશ્નો પૂછ્યા હોય એ હવે પ્રશ્નો નહીં પૂછે, એ જવાબ આપશે. અને આવું નથી કે આજ પ્રશ્નો પૂછવા, તમે પ્રશ્નો બદલી પણ શકો. હવે વિચ ઇઝ યોર ફેવરિટ કલરની જગ્યાએ વિચ ઇઝ યોર ફેવરિટ ફ્રૂટ, માય ફેવરિટ ફ્રૂટ ઇઝ મેંગો. વેન ડુ યુ ડુ યોર હોમવર્ક, I do my homework in the morning. Where is your book, my book is on the table. Why are you sad, because my father is ill, my father is sick. આ રીતે કંઈ પણ તમે બનાવી શકો છો, બરાબર. ચાલો, ઝાડ નીચે શું છે એનો એક મજાનો સંવાદ આપણે લઈએ. આ વાર્તામાં એક નેહા છે, એક રાહુલ છે, અને મોટા ઝાડ નીચે ઊભા નેહા અને રાહુલ વાત કરે છે. તમારે નેહા અને રાહુલ અહીંયા બની જવાનું છે, તો જ તમને મજા આવશે. નેહા બોલે છે, ઇઝ ધેર એની પર્સન અંડર ધ ટ્રી? રાહુલ, નો, ધેર ઇઝ નો બડી અંડર ધ ટ્રી. Then what is there under the tree? There are some animals. જો ફરી વાર, is there any person under the tree? No, there is nobody under the tree. Then what is there under the tree? There are some animals. અને ગુજરાતી હોય કે નથી કરતો, બરાબર. Are there any cows? No, there is no cow. There are only two buffaloes. Isn't there a bird? Yes, there is a crow sitting on a buffalo. ફરીવાર જોઈએ જો કેવી મજા આવે એવો સંવાદ છે. તમે બોલો છો. Is there any person under the tree? No, there is nobody under the tree. Then what is there under the tree? There are some animals. Are there any cows? No, there is no cow. There are only two buffaloes. Isn't there a bird? Yes, there is a crow sitting on a buffalo. તો બહુ મજાનો સંવાદ છે, તમે બોલજો. અને કેટલાક શબ્દ શીખીએ તમારી સ્કૂલના. હવે આચાર્ય તો કોઈ બોલતું જ નથી, પ્રિન્સિપાલ કોલેજમાં ભણાવતા હોય એ સાહેબ બે પ્રકારના હોય, પ્રોફેસર અને લેક્ચરર. જે સતત સમજાવ્યા કરે એ ડેમોન્સ્ટ્રેટર. દાખલા તરીકે કોઈ ફ્રીજ તમારે વાપરવાનું હોય અને ફ્રીજ કેવી રીતે વાપરવું એ શીખવી જાય, એ પણ ડેમોન્સ્ટ્રેટર કહેવાય. મુખ્ય શિક્ષકને હેડમાસ્ટર પણ કહેવાય. ટીચર, એ તો ટીચર જ બોલીએ છીએ આપણે. આસિસ્ટન્ટ ટીચર, ક્લાર્ક, ડ્રોઈંગ ટીચર, મ્યુઝિક ટીચર, ક્રાફ્ટ ટીચર, લેબ પિયુન, આ બધા શબ્દો છે, બરાબર. તો આ બધા શબ્દો તમે હવે તો આમાં મોટા ભાગના અંગ્રેજી જ બોલો છો. પ્રિન્સિપાલ, પ્રોફેસર, લેક્ચરર, એમાં ડેમોન્સ્ટ્રેટર એક નવું આવ્યું, અને કદાચ ક્રાફ્ટ ટીચર. લેબ પિયુન પણ નવો શબ્દ છે. તો આ શબ્દો છે એ જોઈ લેવાના, સ્પેલિંગ કાંઈ પાકા કરવાના નથી. હવે આજે જે શીખાવો એની આ શબ્દો જોડી દેવાના. દાખલા તરીકે લેબ પિયુન ઇઝ ધેર, ધીસ ઇઝ અ લેબ પિયુન, ધેટ ઇઝ અ ક્રાફ્ટ ટીચર, ધીઝ આર મ્યુઝિક ટીચર્સ, ધોઝ આર ડ્રોઈંગ ટીચર્સ. આવી રીતે આજે જે શીખા હોય ને એની આ શબ્દ જોડી દેવાના, એટલે શબ્દ આવડી જાય, ડાયલોગે આવડી જાય, ધીસ ધેટ આવડી જાય. તો છે ને મજાનું. અંગ્રેજી બહુ મજાનું છે, પણ આપણે એને કેટલુંક અઘરું બનાવી દીધું છે. તો હવે આપણે શીખીએ, બરાબર. શરૂ કરી દઈએ. પછી તો આપણે લાઈવ પણ 2-4 દિવસ કરીએ અને તમે મારી સાથે અંગ્રેજીમાં વાત કરો, એવું પણ આપણે કંઈક ગોઠવીએ બહુ ઝડપથી. તો શીખતા રહેજો અને શીખવાનો આનંદ લેતા રહેજો. તમે બધા જ ધુરંધર બની જશો, બરાબર ને. ચાલો, તો વળી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું. આપ સર્વોનો ખૂબ ખૂબ આભાર. સી યુ, બાય.